પટેલ પર ભૂતિયા શિક્ષકોનો હવે પર્દાફાશ થઈ ગયો છે। અમદાવાદ શહેરના 3 શિક્ષકો રજા લઈને વિદેશ પ્રવાસે ગયા છે। 3 શિક્ષકો 3 માસ કરતા વધુ સમયથી ગેરહાજર છે। જસ્મીનાબેન પટેલ 177 દિવસની રજા લઈને વિદેશ ગયા છે। પતિ પત્ની અરવિંદ પટેલ અને અનિતા પટેલ પણ વિદેશ ગયા છે। જસ્મીન પટેલ અગાઉ પણ રજા લઈને વિદેશ ગયા હતા। વારંવાર રજા લેતા શિક્ષકોને લઈને હવે ડીઓ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। શિક્ષકોનો હેતુ જાણવા માટે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પ્રાથમિક શિક્ષણ નિયામકે ભૂતિયા શિક્ષકોની યાદી મોકલવા માટે પણ અહીંયા આદેશ કર્યો છે। માન્ય નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા અમોને માહિતી સત્વરે એકત્રિત કરી અને પહોંચાડવા માટે સૂચના આપી છે, જેમાં 3 માસથી વધુ સમય સુધી ગેરહાજર હોય તેવા શિક્ષકોની માહિતી મોકલી આપવાની છે। 90 દિવસથી વધુ ગેરહાજર હોય તેવા અમદાવાદ શહેરની અંદર 3 કર્મચારીની માહિતી મળેલી છે, પરંતુ શાળા મંડળ દ્વારા તેમની રજા મંજૂર કરવામાં આવેલી છે તેવા છે। હજુ સુધી એ પ્રકારના કોઈ કર્મચારીની માહિતી મળેલી નથી કે જેઓએ કોઈપણ પ્રકારની રજા મંજૂર કર્યા વગર વધુ લાંબા સમય સુધી ગેરહાજર હોય। 120થી વધુ દિવસ સુધીની રજા મંજૂર કરાવેલી છે તેવા આ 3 કર્મચારીઓ હાલ માહિતી એમની પ્રાપ્ત થઈ છે। ખાસ કરીને જે રજા મંજૂર કરવામાં આવે છે તે હક રજા મંજૂર કરવા માટે તેઓના સંચાલક મંડળ, ગ્રાન્ટેડ શાળા હોય તો એમને સંચાલક મંડળ દ્વારા રજા મંજૂર કરવામાં આવતી હોય છે અને તેમની પાસે જેટલી રજા જમા હોય છે તે પ્રમાણે તેમને નિયમાનુસાર 3 મહિના સુધી 90 દિવસ સુધીની જે રજાઓ છે એ એમના સંચાલક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવતી હોય છે। તેથી વધુ રજાઓ હોય તો તેમને જિલ્લા કક્ષાએ અને ખાસ કરીને નાણાં વિભાગ સુધી તેમને રજા મંજૂર કરવા માટેનો નિયમ છે।